પિક્ચર યા ફોટોસ, બરોબર ને? તો એ ઈસુ ભગવાન નો જન્મ, હા, એ ચર્ચ હોય ને બેટા, ત્યાં પણ એની મોટી પ્રતિમા એટલે કે એનું સ્ટેચ્યુ લગાવેલું હોય છે, બરોબર? હા, સ્ટોરી બહુ જૂની છે કે એને છે ને એવી પનિશ કરવામાં આવી હતી, એને પનિશ કરવામાં આવી હતી, અને એને ક્રોસ, જે આપણે ક્રોસ કહીએ ને, એમાં એને ખીલી સાથે લટકાવી દેવામાં આવ્યા હતા, એને એવી પનિશ કરવામાં આવી હતી. તો નાતાલ ખ્રિસ્તીઓનો તહેવાર છે. નાતાલ 25 ડિસેમ્બરે આવે છે, એટલે નાતાલ 25 ના દિવસે આવે છે. આ દિવસે ભગવાન ઈસુનો જન્મ થયો હતો. ભગવાન ઈસુ ત્યારે જન્મ્યા હતા. તે વખતે આકાશમાં એક તેજસ્વી તારો દેખાયો હતો. જ્યારે 25 ના દિવસે ભગવાન ઈસુનો જન્મ થયો ત્યારે આકાશમાં એક તેજસ્વી એટલે ચમકતો તારો દેખાણો, સ્ટાર દેખાણો. આથી ખ્રિસ્તીઓ નાતાલ વખતે પોતાના આંગણામાં રંગીન કાગળના તારા, સ્ટાર લટકાડે છે. જ્યારે ઈસુ ભગવાનનો જન્મ થયો હતો ત્યારે આકાશમાં પણ સરસ મજાનો તેજસ્વી સ્ટાર એટલે કે તારો દેખાણો. આ લોકો જોઈ અને ચકિત થઈ ગયા. એટલે આ લોકો દર વખતે જ્યારે ઈસુ ખ્રિસ્તી આ 25 ડિસેમ્બર નાતાલ આવે છે ત્યારે ખ્રિસ્તીઓ નાતાલ વખતે પોતાના આંગણામાં રંગીન કાગળના તારા, સ્ટાર લગાવે છે. રંગબેરંગી સ્ટાર. તમે મે બી જોયું હશે, ઘણા લોકો મોલમાં ગયા હશે, કઈક માર્કેટમાં, તો ઘણું બધું ડેકોરેશન કરેલું હોય છે. તો ઓલમોસ્ટ વધારે સ્ટાર જોવા મળે આપણને, અને ક્રિસમસ ટ્રી જોવા મળે, બરોબર ને? તો ઈ સ્ટાર શું કહે છે કે એ એક ભગવાન રૂપી હતું, ઈશ્વર રૂપી હતું, કે એ સ્ટાર જોઈ અને ઈસુનો જન્મ થયો હતો. તો દર વખતે જ્યારે નાતાલ આવે છે ત્યારે ખ્રિસ્તીઓ નાતાલ વખતે પોતાના આંગણા એટલે કે પોતાનો દરવાજો હોય ને ત્યાં રંગીન કાગળના તારા એટલે કે સ્ટાર લગાવે છે. ડિઝાઇનના રંગીન સ્ટાર લગાવે છે. નાતાલના દિવસે ખ્રિસ્તીઓ દેવળમાં જઈ પ્રાર્થના કરે છે. દેવળ એટલે તમે લોકો કેમ મસ્જિદમાં જઈને નમાજ પડો છો, અમે મંદિરમાં જઈને પ્રાર્થના કરીએ, એમ દરેકના મંદિરો, મસ્જિદો, ખ્રિસ્તીઓના આપણે ચર્ચ વગેરે બધું, ગુરુદ્વારા અને બધું તમે જોયું જ હશે, બરોબર ને? તો દરેક નાતાલના દિવસે ખ્રિસ્તીઓ દેવળમાં જઈને પ્રાર્થના કરે છે, ભગવાન પાસે આખા વર્ષ દરમિયાન જે અમારાથી ભૂલચૂક થઈ હોય તે અમને માફ કરો અને આવનારા વર્ષમાં સૌનું ભલું કરો. આવી બધી પ્રાર્થના પોતા માટે માંગે છે, બીજા માટે માંગે છે. તો હંમેશા ઈશ્વર અલ્લાહ ગોડ એમાં જ રાજી છે કે આપણે આપણી સાથે બીજાનું પણ ભલું કરીએ, બરોબર ને? આપણે પેલો લેસન જોયું હતું કે ખુદાને ખુદાઈ પ્યારી છે, બરોબર ને? કે ખુદાને શું પ્યારું હોય છે કે એકબીજાને આપણે શું કરીએ? એકબીજાને આપણે મદદ કરીએ, બરોબર ને? એકબીજા સાથે આપણે હળી મળીને રહીએ. તો ખુદાને ખુદાઈ પ્યારી છે. દરેક ધર્મના લોકો ભગવાન ઉપર શ્રદ્ધા રાખતા હોય છે, અને એ જ ભગવાન પણ એની સામે પણ એ જ કહેતા હોય છે કે કોઈનું ખરાબ નહીં કરવાનું, હંમેશા આપણે એકબીજાનું સારું ઈચ્છવાનું, સારું કરવાનું. તો નાતાલના દિવસે ખ્રિસ્તીઓ દેવળમાં જઈને પ્રાર્થના કરે છે, ચર્ચમાં જઈને પ્રાર્થના કરે છે. તેઓ ઘરમાં નાતાલ વૃક્ષ લાવે છે, એટલે તે ક્રિસમસ ટ્રી, આપણે એને ક્રિસમસ ટ્રી કહે છે. નાતાલ વૃક્ષ જોયેલું છે કોઈ? ક્રિસમસ ટ્રી જોયેલું છે? અચ્છા, આપણે આફ્ટરનૂનમાં તમે હતા ત્યારે આપણે એ ડ્રોઈંગ બી કરતા હતા અને એનું આપણે ક્રાફ્ટ પણ બનાવતા હતા, બરોબર ને? સોરી, રિયલ તો તમે માઉન્ટ આબુ જાઓ ને બેટા, ઓ માય ગોડ, અત્યારે તમે જો આવી ઠંડીમાં માઉન્ટ આબુ બરફ પડતો હોય, એવો ઝીણો ઝીણો બરફ પડતો હોય, અને ત્યાં તમને છે ને સૌથી વધારે ક્રિસમસ ટ્રી જોવા મળે, અને એ ટ્રીમાં પણ બરફ પડે ને તો એ ક્રિસમસ આખું વ્હાઈટ વ્હાઈટ બરફથી ઢંકાઈ જાય. તો બહુ મજા આવે. નીચા હોય.
હા, અને બહુ ઊંચા ઊંચા હોય છે, મોટી મોટી બિલ્ડિંગ ચોડા હોય છે ક્રિસમસ ટ્રી. અને મારી તો ફેવરિટ પ્લેસ છે માઉન્ટ આબુ. બહુ મજા આવે, તમે કોક વાર છે ને જાઓ ને તો તમે જોજો, બહુ મજા આવે ત્યાં માઉન્ટ યેલો આબુમાં. છે હે ને? હા, પણ શિયાળામાં ડિસેમ્બરમાં જોવાનું તો છે ને, બરફ પડતો હોય ને તો એ જોવાનો કઈક મજા જ અલગ હોય છે બેટા, બહુ મજા ચડવા આવે જઈને ત્યાં. તો પગ દુખી જાય. ઠંડીનો મજા કેવો લાગે છે? હા એ સર ચડવા જવાનું ઠંડીનો ને શરદીનો મજા પછી અલગ જ લાગે. ના, કઈ ન થાય, એ તો બધું થયા જ કરવાનું છે, પણ બહુ મજા આવે. પણ આપડે કઈ એમને થોડું જવાનું, આપડે તો બધું ગરમ કપડા ને લઈને જોવાનું હોય બેટા, એમને થોડું કઈ જતા હોય ત્યાં. શું ગાંડા જેવી વાત કરે. ચડવા જાય ને તોય તો આપડા સર પગ દુખી જાય. ના, ત્યાં પછી છે ને હોર્સ ઉપર લઈ જાય છે આપણને. તમારે હોર્સ ઉપર ફરવું હોય ને તો છે ઉપર અહીંયા સનસેટ પોઈન્ટ છે, જે ડૂબતો સુરજ છે ને, એ બી બહુ સરસ મજાના પોઈન્ટ છે. તમે જોવ ને તો તમને મજા આવે. અમને નથી ખબર એટલે તમે હાલતા ચડ્યા છો. તો એ તો બહુ ફેવરિટ જગ્યા છે, તમે જાવ ને તો બહુ મજા આવે. આ વખતે છે ને મને જાવું તો માઉન્ટ આબુ પણ છે ને, ટાઈમ જ ન મળે. પણ તમે જાઓ ને તો બહુ સરસ પ્લેસ છે બેટા, કોક વાર જાજો તમે. અને મને યાદ કરજો, અલ્પેશ સર કહેતા હતા કે હા સરસ છે એમ. ઓકે, તો ખ્રિસ્તી નાતાલના દિવસે ખ્રિસ્તીઓ દેવળમાં જઈ પ્રાર્થના કરે છે. તેઓ ઘરમાં નાતાલ વૃક્ષ લાવે છે. માઉન્ટ આબુ જોવ તો નાતાલ વૃક્ષ તમને જોવા રિયલમાં જોવા મળે હો. અને અત્યારે પણ તમે જો બરફ પડતો હોય, નાતાલ વૃક્ષ આખી બરફની ચાદર ઓઢી લે હોય ને એવું દ્રશ્ય બતાય, બહુ મસ્ત મજા આવે. અને તેને રોશનીથી શણગારે છે. જે ક્રિસમસ ટ્રી છે ને, ક્રિસમસ ટ્રી એને રોશનીથી શણગારે છે. ગયા વર્ષે છે ને મેં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડમાં એવી એક્ટિવિટીસ કરાવી છે. ક્રિસમસ ટ્રી તમારે ક્રાફ્ટ કરવાનું અને એને ડેકોરેટ કરવાનું. ઘણા ગર્લ્સ બોય છે, એટલું મસ્ત સુંદર ડેકોરેશન કર્યું હતું. તો આવી રીતના એ લોકો પોતાના ઘરમાં સ્ટાર લટકાવે છે, દેવળમાં જઈ પ્રેયર કરે છે, અને તેઓ પોતાના ઘરમાં નાતાલ વૃક્ષ લાવે છે અને એ વૃક્ષને ડેકોરેટ કરે છે. જુદી જુદી લાઈટિંગથી, સ્ટારથી વગેરેથી એને શણગારે છે. તેની આસપાસ ભેટ મૂકે છે. ભેટ એટલે ગિફ્ટ મૂકે છે. તેની આસપાસ ગિફ્ટ મૂકે છે. કે જે કોઈ નાના બચ્ચા આવે ને એને ગિફ્ટ આપવામાં આવે છે. બાળકો નાતાલ વૃક્ષની આસપાસ નાચે છે, કૂદે છે, ગીત ગાય છે, અને એકબીજાને હેપી ક્રિસમસ કહે છે. નાના બાળકોને બહુ ગમે આવું બધું જોવું. તમે આ જો આપડે અહીંયા મોલમાં જઈએ ને તો મોલમાં તો એટલું મસ્ત ડેકોરેશન કર્યું છે. પછી હું છે ને કાલે અહીંયા ઘોઘા સર્કલ ગયો હતો. અહીંયા ઘોઘા સર્કલ આપડે જઈએ ને બેટા તો ત્યાં પણ એવું સરસ મજાનું બધું ડેકોરેશન કર્યું છે. ઘોઘા સર્કલ તે તમે જોવ ને હે ને તો ત્યાં અહિયાં રેડ સ્કવેરમાં તમે જોવ ને બેટા તો ત્યાં એક સાન્તાક્લોઝ મૂક્યો છે ને એ મ્યુઝિક વગાડતો હોય અને ડાન્સ કરતો હોય એવું બતાય છે. બોલો એને તો હું કાલ મારા ફ્રેન્ડને હા હું કાલ કનિષ્ઠ લઈને ગયો હતો ત્યાં તો પછી એ બધા ત્યાં ફોટા બધું પડાવતા હતા એકબીજા સાથે. તો નાતાલના દિવસે દેવળમાં ખ્રિસ્તીઓ દેવળમાં જઈ પ્રાર્થના કરે છે. તેઓ ઘરમાં નાતાલ વૃક્ષ લાવે છે અને તેને રોશનીથી શણગારે છે. તેની આસપાસ ભેટ એટલે કે ગિફ્ટ મૂકે છે. બાળકો નાતાલ વૃક્ષની આસપાસ નાચે છે, ગીતો ગાય છે, અને તેઓ એકબીજાને હેપી ક્રિસમસ કહે છે. ખ્રિસ્તી લોકો સગા સંબંધી અને મિત્રોને ક્રિસમસ કાર્ડ પણ મોકલે છે. આપણે કેવી રીતના દિવાળી કાર્ડ, તમે ઈદ મુબારક કાર્ડ વગેરે કાર્ડ મોકલો ને એવી રીતના એ લોકો પણ એકબીજાને વિશ કરવા માટે કાર્ડ મોકલે છે. વોટ્સએપમાં અનેક પ્રકારની ઇમેજ મોકલે છે. એકબીજાને ગિફ્ટ આપે છે. આવી રીતના એકબીજા સાથે આ ફેસ્ટિવલ ઉજવે છે. એકબીજાને હેપી ક્રિસમસ કહે છે. ખ્રિસ્તીઓ સગા સંબંધીઓ અને મિત્રો સાથે આ તહેવારની ઉજવણી કરે છે. સાન્તાક્લોઝ ફાધર ક્રિસમસ છે. તમે સાન્તાક્લોઝને તો ઓળખતા જ હશો બધા બરોબર ને. સાન્તાક્લોઝ ફાધર ક્રિસમસ છે. બાળકોને તે ખૂબ ગમે છે. સાન્તાક્લોઝ બાળકો માટે જાત જાતની ભેટો લાવે છે. નાતાલનો તહેવાર 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ચાલે છે. બરોબર ને. તો આમાં સાન્તાક્લોઝ આવે. સાન્તાક્લોઝ પણ એક ફરિશ્તા છે. આપણે ઓલામાં જોયું હતું ને તો એવી રીતના આ પણ ભગવાને મોકલેલા એક સાન્તાક્લોઝ ફરિશ્તા છે. નાના બાળકોને તે ખૂબ પસંદ છે. કારણ કે નાના બાળકો માટે તે કેટલી બધી ગિફ્ટો લાવે છે. નાના બાળકો માટે તે
ગિફ્ટો લાવે છે. અને તમે જો બધે અત્યારે બધા રેસ્ટોરન્ટ હોય ને ત્યાં સાન્તા ક્લોઝ બી બન્યા હોય, ઘણા રેડ કલરના કપડા પહેર્યા હોય, વ્હાઈટ કલરની દાઢી હોય, રેડ કલરની ટોપી પહેરેલી હોય છે, અને એ નાના બચ્ચાઓને ત્યાં જતા હોય ને તો એ બધાની ચોકલેટો આપે, ગિફ્ટ આપે, નાના બચ્ચાઓ એની જોડે ફોટા પડાવે, આવું બધું કરાવતા હોય છે. મેં જયારે નાનો હતો ને ત્યારે હું સ્કાઉટમાં હતો, તો ત્યાં પણ અમારે છે ને ક્રિસમસ નો પ્રોગ્રામ હતો. તો અમારે ત્યાં છે ને આપણી સ્કૂલમાં તો ખબર છે એક દિવસ એક મેડમ કે આપણે થતું ક્રિસમસ એ સાન્તા ક્લોઝ બની અને બધાને ચોકલેટ દેવા આવતા હતા ક્લાસમાં, ખબર છે ને, બેલ વગાડી હેને. તો અમુક મારા ફર્સ્ટ ના બચ્ચાઓ તો ડરી જતા તો પાછા એની ફર્સ્ટ ના બચ્ચાઓને કામ કોઈ જોયું હોય બિચારા કે તો અમુક ને મજા આવે ને અમુક ડરી જતા હોય છે. તો સાન્તા ક્લોઝ ફાધર ક્રિસમસ છે, બરોબર, એ એક ભગવાન જ છે. બાળકોને કઈ ખૂબ ગમે છે. સાન્તા ક્લોઝ બાળકો માટે જાત જાતની ભેટો એટલે કે ગિફ્ટો લાવે છે. નાતાલનો તહેવાર 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી ચાલે છે. મેં કીધું ને કે 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી નાતાલ નો તહેવાર મનાવવામાં આવે છે, કે પૂરું બધી જગ્યાએ રોશની જોવા મળે છે. 1 જાન્યુઆરી ખ્રિસ્તીઓનું નવું વર્ષ શરૂ થઈ જાય છે. આ દિવસે ખ્રિસ્તીઓ એકબીજાને શુભેચ્છા પાઠવે છે. એ લોકોનો 5 દિવસનો તહેવાર હોય, 25 ડિસેમ્બર થી લઈ 31 ડિસેમ્બર સુધી, અને 1 જાન્યુઆરી ખ્રિસ્તીઓનું નવું વર્ષ હોય છે. 1 જાન્યુઆરી ખ્રિસ્તીઓ નવું વર્ષ શરૂ થાય છે. આ દિવસે ખ્રિસ્તીઓ એકબીજાને શુભેચ્છા, હેપી ક્રિસમસ, નવું વર્ષની શુભકામના વગેરે તમને મેં એ પ્રમાણે એકબીજાને ગિફ્ટ આપે છે, એકબીજાને કાર્ડ આપે છે, એકબીજાના ઘરે જમવા નાસ્તો કરવા બોલાવે છે, જાય છે, અને આવું એ લોકો નવા વર્ષમાં કરીએ છીએ. જેમ તમે ઈદમાં કરો છો, જેમ અમે દિવાળીમાં કરીએ છીએ, એવી રીતના નાતાલનો તહેવાર આપણને પ્રેમનો સંદેશો આપે છે. નાતાલનો તહેવાર આપણને પ્રેમનો સંદેશો આપે છે, એટલે કે એકબીજા સાથે હંમેશા હળી મળીને રહેવું, એકબીજાને સારું કરવું, એકબીજાને મદદ કરવી. તો દરેક તહેવાર હંમેશા આપણે જો આ તો કોઈને મળતા ન હોઈએ, બરોબર ને, કે જયારે ફેસ્ટિવલ હોય ત્યારે જ આપણે બધાના ઘરે જઈએ, મળીએ, હરીએ, આનંદ કરીએ. તો તહેવાર શું છે બેટા, કે તહેવાર એક એવો તહેવાર છે કે દરેક તહેવાર એવા તહેવાર છે કે એકબીજાને નિકટ લાવે છે. એકબીજા પ્રત્યે જે મન દુઃખ આ તે જે હોય ને એ વિસરી જાય છે, એ મટી જાય છે, અને એકબીજા નવી શરૂઆત કરે છે. તહેવારથી સારી એવી ઉજવણી કરે છે. તો દરેક તહેવારનું કોઈને કોઈ મહત્વ હોય છે. દરેક તહેવારનું કઈ ને કઈ મહત્વ જોવા મળે છે. તો અહીંયા આપણે આ જોયું, બરોબર, નાતાલ. ચલો હવે કોણ મને સમજાવશે? પેલા વાંચશે પછી સમજાવશે, બરોબર. ચલો ઝોહેર અબ્બાસ, સ્ટાર્ટ યોર રીડ. ચલો ઝોહેર. હેલો ફઝીલ અસારિયા. યસ સર. ચલો તું જ વાંચી જા, ઝોહેર નથી લાગતો. નાતાલ. નાતાલ ખ્રિસ્તીઓનો તહેવાર છે. નાતાલ 25 ડિસેમ્બરે આવેલ છે. આ દિવસે ભગવાન ઈશ્વરનો જન્મ ઈસુનો જન્મ થયો હતો. તે વખતે આકાશમાં એક તેજસ્વી તારો દેખાયો હતો. આથી ખ્રિસ્તીઓ નાતાલ વખતે પોતાના આંગણામાં આ રંગબેરંગી કાગળના તારા સ્ટાર લટકાવે છે. એટલે કે નાતાલ એટલે કે ક્રિશ્ચિયન નું ઓકે. નાતાલ ના દિવસે ખ્રિસ્તીઓ દેવળમાં જઈને નાતાલ દિવસે
ખ્રિસ્તીઓ ખ્રિસ્તીઓ દેવળમાં દેવળમાં પ્રાર્થના કરે છે. તેઓ ઘરમાં નાતાલ વૃક્ષ લાવે છે, લાવે છે અને તેને રોશનીથી સળગે છે. શણગારે છે. તેની આસપાસ ભેટ મૂકે છે. બાળકો નાતાલ વૃક્ષની આસપાસ નીચે છે, નાચે છે મૂકે છે અને ગીતો ગાય છે. કેટલામી લાઈન? આસપાસ નાતાલ બાળકો નાતાલની આસપાસ નાચે છે અને ગીતો ગાય છે. લાસ્ટ ટુ થર્ડ. ઓકે સર. બાળકો નાતાલ વૃક્ષની આસપાસ નીચે નાચે છે અને ગીતો ગાય છે. તેઓ એકબીજાને હેપી ક્રિસમસ કહે છે. ખ્રિસ્તી લોકો સગા સંબંધીઓ અને મિત્રોને ક્રિસ્મસ કાર્ડ મોકલે છે. સાન્ટા ક્લોઝ સાન્ટા ક્લોઝ ફાધર ક્રિસમસ છે. હેલો અહીંથી વાત. સાન્ટા ક્લોઝ ફાધર ક્રિસમસ છે. સાન્ટા ક્લોઝ ફાધર ક્રિસમસ છે. બાળકોને તે ખૂબ ગમે છે. સાન્ટા ક્લોઝ બાળકો માટે તાજી ભેટો લાવે છે. નાતાલ સર 2 મિનિટ. નાતાલનો તહેવાર 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી ચાલે છે. પહેલી જાન્યુઆરીએ ઈસુ ખ્રિસ્તીઓનું નવું વર્ષ શરૂ થઈ જાય. આ દિવસે ખ્રિસ્તીઓ એકબીજાને શુભેચ્છા પાઠવે છે. નાતાલનો તહેવાર આપણને પ્રેમનો સંદેશ આપે છે. ઓકે, વેરી ગુડ બેટા. થોડુંક ધ્યાન રાખવાનું વાંચવાનું. મને બેટા ઝોહેર અબ્બાસ. હેલો, ચલો સ્ટાર્ટ. નાતાલના ખ્રિસ્તીઓનો તહેવાર છે. નાતાલ 25 ડિસેમ્બરે આવે છે. આ દિવસે ભગવાન ઈસુનો જન્મ થયો હતો. તે વખતે આકાશમાં એક તેજસ્વી તારો દેખાયો હતો. આથી ખ્રિસ્તીઓ નાતાલ વખતે પોતાના આંગણામાં રંગીન કાગળના તારા લટકાવે છે. નાતાલના દિવસે ખ્રિસ્તીઓ દેવળમાં જઈને પ્રાર્થના કરે છે. તેઓ ધર્મમાં નાતાલ વૃક્ષ લાવે છે અને તેને રોશનીથી સળગાવે છે. તેને આસપાસ ભેટ મૂકે છે.
બાળકો નાતાલ વૃક્ષની આસપાસ નાચે છે અને ગીત ગાય છે. તેઓ એકબીજાને હેપી ક્રિસમસ કહે છે. ખ્રિસ્તી લોકો સંગા સંબંધીઓ અને મિત્રોને ક્રિસમસ કાર્ડ મોકલે છે. સાન્તા ક્લોઝ ફાધર ક્રિસમસ છે. બાળકોને તે ખૂબ જ ગમે છે. સાન્તા ક્લોઝ બાળકો માટે જાત જાતની ભેટ લાવે છે. નાતાલનો તહેવાર 25 ડિસેમ્બર 31 ડિસેમ્બર સુધી ચાલે છે. પહેલી જાન્યુઆરીએ ખ્રિસ્તીઓનું નવું વર્ષ શરૂ થઈ જાય છે. આ દિવસે ખ્રિસ્તીઓ એકબીજાને શુભેચ્છા પાઠવે છે. નાતાલનો તહેવાર આપણે પ્રેમનો સંદેશ આપે છે. બહુ સરસ. ઓકે, ગાઝી અબ્બાસ ભોજાણી. હા હા બેટા, ગાઝી અબ્બાસ ભોજાણી. ગાઝી અબ્બાસ. ગાઝી અબ્બાસ, યસ સર. ચાલો વાંચો. નાતાલ ખ્રિસ્તીઓનો તહેવાર છે. નાતાલ 25 ડિસેમ્બરે આવે છે. આ દિવસે ભગવાન ઈસુનો જન્મ થયો હતો. તે વખતે આકાશમાં એક તેજસ્વી તારો દેખાયો હતો. એથી ખ્રિસ્તીઓ નાતાલ વખતે પોતાના આંગણામાં રંગીન કાગળના લટકાવે છે. નાતાલના દિવસે ખ્રિસ્તીઓ દેવળમાં જઈને પ્રાર્થના કરે છે. તો આ ધર્મ તેઓ ઘરમાં નાતાલ વૃક્ષ લાવે છે. તેને રોશનીથી શણગારે છે. તેની આસપાસ ભેટ મૂકે છે. બાળકો નાતાલ વૃક્ષની આસપાસ નાચે છે અને ગીત ગાય છે. તેઓ એકબીજાને હેપી ક્રિસમસ કહે છે. ખ્રિસ્તી લોકો સગા સંબંધીઓ અને મિત્રોને ક્રિસમસ કાર્ડ મોકલે છે. સાન્ટા ક્લોઝ ફાધર ક્રિસમસ છે. બાળકોને તે ખૂબ જ ગમે છે. સાન્ટા ક્લોઝ બાળકો માટે જાત જાતની ભેટ લાવે છે. નાતાલ તહેવાર 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ચાલે છે. પહેલી જાન્યુઆરી ખ્રિસ્તીનો
વર્ષ ખ્રિસ્તીઓનું નવું વર્ષ શરૂ ખ્રિસ્તીઓનું થાય છે. નવું વર્ષ શરૂ થાય છે. આ દિવસ ખ્રિસ્તીઓ એકબીજાને શુભેચ્છા પાઠવે છે. પાઠવે છે. નાતાલ તહેવાર આપણને સંદેશો આપે છે. આપણને સંદેશ આપે છે. ઓકે, વેરી ગુડ બેટા. ઓકે, ચલો હવે જે છે ને એને જેનું નામ ખોલું ને ઈ મને ખાલી બુક બતાવે છે. ચલો ફર્સ્ટ ઝોહેર અબ્બાસ.